સુરતમાં એસીબીનો ઝપાટો, એસએમસીનો કોમ્પ્યુટર ઓપરેટર ₹5,000ની લાંચ લેતા ઝડપાયો। સુરત શહેરમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીના કતારગામ ઝોનમાં ફરજ બજાવતો એક કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। એસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ એક નાગરિક પાસેથી સરકારી કામ કરવા માટે લાંચની માંગણી કરી હતી, જે એક ગંભીર ગુનો છે। આ ઘટના સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારનું ઉદાહરણ પૂરું પાડે છે। વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે લાંચ માંગી હતી। આરોપી રાહુલ પાલે એક નાગરિક પાસેથી ₹5,000ની લાંચ માંગી હતી। લાંચની રકમ તેણે એક મહત્વપૂર્ણ સરકારી કામ માટે માંગી હતી, જે વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાનું હતું। સરકારી કામ માટે લાંચની માંગણી થતાં ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ એક છટકું ગોઠવ્યું અને રાહુલ પાલને ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના રેકેટનો પર્દાફાશ કર્યો છે। ભ્રષ્ટાચાર નાબૂદી માટે આવી કડક કાર્યવાહી અત્યંત જરૂરી છે। ભ્રષ્ટાચાર સામે કડક પગલાંની આવશ્યકતા આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સરકારી કચેરીઓમાં નાના કામો માટે પણ નાગરિકોને લાંચ આપવા માટે મજબૂર થવું પડે છે। આ પરિસ્થિતિ સમાજ અને વહીવટી તંત્ર બંને માટે ચિંતાજનક છે। ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સરકારે માત્ર લાંચ લેનાર કર્મચારીઓ પર જ નહીં, પરંતુ ભ્રષ્ટાચારને પોષતા આખા માળખા પર કડક કાર્યવાહી કરવી જોઈએ। આ ઉપરાંત સરકારી કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવી અને નાગરિકોને ફરિયાદો કરવા માટે સરળ પ્લેટફોર્મ પૂરું પાડવું પણ જરૂરી છે। આ પ્રકારના બનાવો અટકાવવા માટે જાગૃતિ અને કડક કાયદાકીય પગલાં બંને મહત્વના છે। જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વેરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક, જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5,000 લાગશે। જેઓએ લાંચ ના આપી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5,000ની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સર, કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યું? આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ, અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો। એનો પગાર ₹11,000